નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 28 જૂન 2026ના 15 મોસ્ટ આઈપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જ્યારે જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે રોજના 15 મોસ્ટ આઈપી ટોપિક તમને 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં કવર કરવામાં આવે છે અને સાથે જ તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરવામાં આવે છે. તો મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરજો, તેમાં કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, ગઈકાલે યોગ દિવસ હતો, એ તો દરેક મિત્રોને ખ્યાલ જ હશે. માટે આપણો જવાબ આવશે 21 જૂન. પરંતુ આના વિશે કેટલાક ફેક્ટ જોઈ લઈએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ભારતના પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 11 ડિસેમ્બર 2014ના રોજ આ દિવસને માન્યતા આપવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો હતો. અને વાત કરીએ 2026ના રાષ્ટ્રીય કાર્યક્રમની, તો 2026ના જે યોગ ડે છે તેનો રાષ્ટ્રીય કાર્યક્રમ પશ્ચિમ બંગાળના કલકત્તામાં રેડ રોડ પર આયોજિત કરવામાં આવી રહ્યો છે, કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમાં ભાગ લીધો હતો. મિત્રો, આ રાષ્ટ્રીય કાર્યક્રમ છે કે જે થયો હતો પશ્ચિમ બંગાળમાં. અને મિત્રો, જો રાજ્ય કક્ષાના કાર્યક્રમની વાત કરીએ ગુજરાતની, તો તે હતો ગાંધીનગરના માણસામાં, કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો. મિત્રો, આ વર્ષની સત્તાવાર થીમની જો વાત કરીએ તો થીમ છે 2026 યોગા ડેની સ્વસ્થ ઉંમર માટે યોગ, એટલે કે યોગા ફોર હેલ્ધી એજિંગ, જે વધતી ઉંમરના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવી રાખવા માટે કેન્દ્રિત કરે છે. સાથે જ મિત્રો, 21 જૂન એટલા માટે આ દિવસ પસંદ કરાયો છે કારણ કે ઉત્તર ગોળાર્ધનો આ સૌથી લાંબો દિવસ છે, કે જે લાંબા આયુષ્ય અને પ્રકાશનું પ્રતીક છે. તો મિત્રો, અહીંયાથી તમારા માટે એક ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછું છું તમને, કે અહીંયા વાત થઈ કે આ વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ છે, કે જેને આપણે 21 જૂન, કે જેને આપણે યોગ ડે તરીકે ઉજવીએ છીએ. તો મિત્રો, આ સૌથી લાંબો દિવસ છે, તો તમારે મને ક્લાસરૂમ ક્વેશ્ચનમાં જણાવવાનું છે કે સૌથી લાંબી રાત એ કઈ તારીખે હોય છે, તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. તાજેતરમાં કઈ ગ્રોસરી સ્ટોર કંપનીના સહસંસ્થાપક હરી મેનને પોતાના મુખ્ય કાર્યકારી એટલે કે સીઈઓના પદથી રાજીનામું આપ્યું છે? તો મિત્રો, આજે હરી મેનન, કે જેમણે સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના પદ પરથી રાજીનામું આપ્યું છે, અને તે ગ્રોસરી સ્ટોર કંપનીનું નામ છે બિગ બાસ્કેટ. સેજલ કામ્બલેએ ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026ની 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, આજે સેજલ કામ્બલે છે, જેમને તમે ઇમેજમાં જોઈ રહ્યા છો, તેમણે 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં જીતી લીધો છે સ્વર્ણ પદક, એટલે કે ગોલ્ડ મેડલ. 18 વર્ષીય ભારતીય નિશાનેબાજ સેજલ કામ્બલેએ જર્મનીના જે સુહલ શહેરમાં આયોજિત ISSF જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપ 2026માં મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ વ્યક્તિગત સ્પર્ધામાં સ્વર્ણ પદક જીત્યો છે. સેજલે ફાઇનલ મુકાબલામાં 240.2 અંકોનો શાનદાર સ્કોર બનાવ્યો હતો અને પ્રથમ સ્થાન હાંસિલ કર્યું છે. તેમણે પ્રતિષ્ઠિત ખિતાબ બલ્ગેરિયાની જે મારિયા એન્ચેવા અતાનાસોવા છે, તેમને હરાવીને પોતાના નામે કર્યો હતો, કે જેમાં મારિયાનો સ્કોર હતો 235.8. આ સ્પર્ધામાં ભારતને બેવડી સફળતા મળી છે, કારણ કે જ્યાં સેજલે સ્વર્ણ પદક જીત્યો છે, ત્યાં જ ભારતની હિમાંશીએ 217.6 અંકો સાથે કાંસ્ય પદક જીત્યો છે. વધુમાં મિત્રો, આ જ સ્કોર થઈ ગયો વ્યક્તિગત સ્કોરનો, પરંતુ જે ટીમ સ્પર્ધા કહેવાય, કે જેમાં સેજલ કામ્બલે, વંશિકા ચૌધરી અને નવ્યા બિશ્નોઈએ ભાગ લીધો હતો, તે મહિલા ટીમે 1700 અંકનો સંયુક્ત સ્કોર સાથે 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ 5મી ISSF જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપનું આયોજન 16થી લઈને 26 જૂન 2026 દરમિયાન જર્મનીના સુહેલ શહેરમાં કરવામાં આવી રહ્યું છે. ભારતે વર્ષ 2027માં કયા દેશ સાથે તૃષ્ણા સેટેલાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હાલમાં જ ફ્રાન્સ અને સ્લોવાકિયાની આધિકારિક યાત્રા પર ગયા હતા. અને ત્યારે પણ આપણે આ પ્રશ્ન કવર કર્યો હતો. ત્યારે તમને કીધું હતું કે જ્યારે પણ કોઈ અધિકારી અન્ય દેશની મુલાકાત લે
ત્યારે એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય કારણ કે ત્યારબાદ બંને દેશો વચ્ચે કોઈક ને કોઈક મોટા કરાર થતા હોય છે. મિત્રો હવે આ જે તૃષ્ણા સેટેલાઇટ છે તેને ભારતે લોન્ચ કરવાની જાહેરાત કરી છે ફ્રાન્સ સાથે મળીને. ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર હોકી ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય મેચ ખેલનાર હોકી ખેલાડી છે કે જેમણે 413 મેચ રમી છે તેઓ છે મનપ્રીત સિંહ. ભારતીય મિડફિલ્ડર મનપ્રીત સિંહે 17 જૂન 2026ના રોજ નેધરલેન્ડના રોટરડેમ ખાતે જર્મની સામે રમીને પોતાનો 413મો આંતરરાષ્ટ્રીય મેચ પૂરો કર્યો છે અને એ સાથે જ તેમણે વર્તમાન ઇન્ડિયાના વર્તમાન અધ્યક્ષ જે હોકી ઇન્ડિયાના જે અધ્યક્ષ છે દિલીપ તિર્કી તેમના 412 આંતરરાષ્ટ્રીય મેચોના લાંબા સમયના રેકોર્ડને હવે તોડી નાખ્યો છે. દિલીપ તિર્કી પછી 400થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારા મનપ્રીત સિંહ ભારતના માત્ર બીજા હોકી ખેલાડી છે. આ 413 મેચોની સિદ્ધિ સાથે તેઓ વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારા ટોચના જે 5 ખેલાડી છે ને તેમાં સામેલ થઈ ગયા છે. મનપ્રીત સિંહના આ ઐતિહાસિક અને યાદગાર મુકાબલામાં ભારતીય હોકી ટીમે જર્મનીને 3-1થી હરાવ્યું હતું. મનપ્રીત સિંહની જો વાત કરીએ તો તેઓ પંજાબના જલંધરના મીઠાપુર ગામના વતની છે અને 33 વર્ષીય મનપ્રીત સિંહે વર્ષ 2011માં ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું અને સાથે જ મનપ્રીત સિંહની કેપ્ટનશીપ હેઠળ જ ભારતીય ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં ઐતિહાસિક કાંસ્ય પદક જીત્યો હતો. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. આશરે 100 વર્ષ પછી કાદિયાન બિયાસ રેલવે લાઇન પ્રોજેક્ટ કયા રાજ્યમાં ફરી શરૂ કરવામાં આવી રહ્યો છે? તો મિત્રો આજે કાદિયાન બિયાસ રેલવે લાઇન પ્રોજેક્ટ છે તેને 100 વર્ષ પછી ફરી શરૂ કરવામાં આવી રહ્યો છે પંજાબમાં. મહિલા સ્થાનિક ક્રિકેટમાં 306 રન બનાવીને બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી અક્ષરા ગુપ્તા કયા રાજ્યના છે? તો મિત્રો તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે દીકરીનું નામ છે અક્ષરા ગુપ્તા અને તેણે બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર મહિલા સ્થાનિક ક્રિકેટમાં બનાવ્યો છે અને તેઓ છે બિહારના. અક્ષરા ગુપ્તાએ 18 જૂન 2026ના રોજ બિહાર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત મહિલા અંડર 19 વન ડે ટ્રોફીમાં માત્ર 126 બોલમાં અણનમ 306 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેમણે આ ઐતિહાસિક ઇનિંગ ભાગલપુરના સેન્ડીસ કમ્પાઉન્ડ મેદાનમાં 242.86ના શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે રમી હતી અને જેમાં તેમણે 55 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ હતા. અક્ષરા ગુપ્તા માત્ર 16 બોલમાં પોતાની અડસદી એટલે કે 16 બોલમાં 50 રન કર્યા હતા અને માત્ર 34 બોલમાં પોતાની સદી એટલે કે 100 રન પર કરી લીધા હતા. અક્ષરાની આ ઇનિંગ ભારતીય મહિલા ઘરેલું ક્રિકેટના ઇતિહાસમાં બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે કારણ કે પ્રથમ સ્થાને છે મુંબઈની ઈરા ગુપ્તા કે જેમણે આ સ્કોર જાન્યુઆરી 2025માં મેઘાલય સામે અણનમ 346 રન કરીને બનાવ્યો હતો. અક્ષરાની જો વાત કરીએ તો અક્ષરા ગુપ્તા બિહારના પૂર્વ ચંપારણ એટલે કે મોતીહારી જિલ્લાના રક્સોલના રહેવાસી છે અને હાલમાં તેઓ બિહાર અંડર 19 મહિલા ક્રિકેટ ટીમની સુકાની પણ છે. સાથે મિત્રો મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો તમે હજુ સુધી આ વિડીયો ન જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો કારણ કે આ વિડીયો જોયા બાદ તમારે મે મહિનાના મંથલી કરંટ અફેર્સ રિગાર્ડિંગ બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે કારણ કે આપણે આમાં એવા જ મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય. અને મિત્રો આવા જ વિડીયો તમારા આગળના કોઈ પણ મંથના જોતા હોય તો દરેક મંથના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે જેમાં આપણે દરેક મંથના આવા મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કવર કરાયેલા છે. તો આ બધા જ ક્વોલિટી વિડીયો છે. તો મિત્રો આ દરેકની લિંક મેં તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ બધા મંથલી વિડીયોને તો તમે અવશ્યથી જોઈ જ લેજો. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે 4 નવા નમો સિટી વિકસાવવાની મંજૂરી ક્યાં આપી છે? તો મિત્રો આજે 4 નવા નમો સિટી છે તે બનવાના છે દિલ્હી એનસીઆરમાં. દિલ્હી એનસીઆરના વધતા વસ્તીના દબાણને ઓછું કરવા માટે એનસીઆરના 4 સહભાગી રાજ્યો એટલે કે હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન આ ચારેમાં એક નવું નવમો શહેર વિકસાવવામાં આવશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલની અધ્યક્ષતામાં મળેલી એનસીઆર પ્લાનિંગ બોર્ડની 42મી બેઠકમાં પરિયોજના માટે આગામી 5 વર્ષ માટે 5000 કરોડના નાણાકીય પેકેજની મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રીનફિલ્ડ શહેરોનો વિકાસ નમો ભારત
રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે RRTS કોરિડોર અને મુખ્ય પરિવહન કેન્દ્રોની આસપાસ કરવામાં આવશે. આ આખી પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે 30 મિનિટ NCRના સપનાને સાકાર કરવાનો, જેથી મુસાફરીનો સમય પણ ઘટી શકે. અગિયારમી અવર ઓશન કોન્ફરન્સ દરમિયાન કેટલા દેશોએ મોમ્બાસા ઘોષણાપત્ર અપનાવ્યું છે? તો મિત્રો, આવા ડિક્લેરેશન અવારનવાર થતા જ હોય છે અને જેમાં આમ ખૂબ જ મહત્વનું છે મોમ્બાસા ડિક્લેરેશન, કે જે સમુદ્રને લઈને બધા કરારો થતા હોય છે અને આ ઘોષણાપત્રમાં હવે અપનાવ્યું છે 15 દેશોએ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર આધારિત CBN at 361 degrees પોલીમેથ નામનું પુસ્તક કોણે લખ્યું છે? મિત્રો, થોડા દિવસ અગાઉ આપણે તમને આ પુસ્તક લોન્ચ ક્યાં કરાવ્યું હતું તે પ્રશ્ન કરાવેલો છે. તો પહેલાં તો જોઈ લઈએ કે આને લખ્યું છે કોણે. તો CBN at 361 ડિગ્રી પોલીમેથને લખ્યું છે સકામોરી શ્રીનિવાસ પ્રસાદે. અને મિત્રો, થોડા દિવસ પહેલાં આપણે તમને જે પ્રશ્ન કવર કરાયો હતો કે આ પુસ્તકનું વિમોચન કયા સ્થળે કરવામાં આવ્યું છે, તો તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તમારે મને એ સ્થળનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. તાજેતરમાં કયા રાજ્યના લાકડામાંથી બનેલા જસદણ પટારી સંદૂકને GI ટેગ મળ્યો છે? તો મિત્રો, આ જસદણ નામ સાંભળીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ છે આપણા ગુજરાતનું. આ પરંપરાગત લાકડાનો સંદૂક મુખ્યત્વે ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં બનાવવામાં આવે છે. જસદણ પટારી સંદૂકની વાત કરીએ તો તેની ઉત્કૃષ્ટ કારીગરી માટે જાણીતો છે, કે જેને સાગ અથવા તો સીસમની મજબૂત લાકડામાંથી બનાવવામાં આવે છે અને તેના પર પિત્તળનું નકશીકામ, જટિલ ધાતુના પાંદડા તેમજ બારીક ભૌમિતિક ડિઝાઇનોને કંડારવામાં આવે છે. રાજાશાહીના સમયમાં આ સંદૂકનો ઉપયોગ શાહી પરિવારો દ્વારા દાગીના, કિંમતી દસ્તાવેજો અને વસ્ત્રો રાખવા માટે કરવામાં આવતો હતો અને હાલમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દીકરીઓને લગ્નમાં ભેટ તરીકે આ પટારી સંદૂક આપવાની જૂની પરંપરા રહી છે. આ ટેગ મળવાથી આ પરંપરાગત હસ્તશિલ્પને આંતરરાષ્ટ્રીય સ્તરે કાનૂની રક્ષણ મળશે અને જેનાથી જે જસદણના સ્થાનિક કારીગરો હશે, ખાસ કરીને જે વિશ્વકર્મા સમુદાય છે, તેમની આજીવિકાને વેગ મળશે અને નકલી ઉત્પાદનો પર પ્રતિબંધ મુકાશે. રાષ્ટ્રીય આંકડાકીય આયોગના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય આંકડાકીય આયોગ છે તેના નવા અધ્યક્ષ બની ગયા છે ડોક્ટર સૈબલ ચટ્ટોપાધ્યાય. અનાજ સંગ્રહ માટે સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમ છે તે શરૂ કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. સાથે મિત્રો, 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે 2 તબક્કામાં 2026 અને 27માં થવાની છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો પૂછવાની શક્યતા ખૂબ જ વધારે છે. અને માટે જ મિત્રો, આ વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે મિત્રો, કે જેમાં આપણે વસ્તી ગણતરી લઈને તમામ મોસ્ટ IMP બધું જ કવર કરી લીધું છે. તો 20 મિનિટ જેટલો આ નાનકડો વિડીયો જો તમે જોઈ લેશો તો વસ્તી ગણતરીને લઈને તમારો એક પણ માર્ક્સ પરીક્ષામાં નહીં કપાય અને સાથે જો તમે આ વિડીયો જોશો અને વસ્તી ગણતરીને લઈને તમને ઘણું બધું બીજું નવું જાણવા પણ મળશે. તો મિત્રો, આ વિડીયો જો હજુ સુધી જોવાનો બાકી હોય તો આને જરૂરથી જોઈ લેજો અને લિંક મેં તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ભારતનું અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ભારત બિલ્ડકોન 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આજે ભારત બિલ્ડકોન 2026 છે તેનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. સારા તેંડુલકરને કઈ જાપાનીઝ વેલનેસ અને સ્કિન કેર બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, જે મહાન ક્રિકેટર છે સચિન તેંડુલકર, તેમની પુત્રી સારા તેંડુલકરને જાપાનીઝ વેલનેસ અને સ્કિન કેર બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. તે બ્રાન્ડનું નામ છે ILEM. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં શનિવારના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. કારણ કે મિત્રો, ગઈકાલે હતો સન્ડે કે જેમાં આપણે સુપર સન્ડે ક્લાસમાં વીકલી રિવિઝન કરાયું હતું અને જેમાં આપણે પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ IMP પ્રશ્નોનું રિવિઝન કરાયું હતું. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો.
મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરો, કારણ કે આપણે જે પણ 15 પ્રશ્નો આજે હોય છે એને નેક્સ્ટ ડે રિવિઝન કરાય છે, સાથે વીકલી અને મંથલી પણ રિવિઝન કરાય છે, જેથી કરીને ખૂબ જ સ્માર્ટ વેમાં તમારી કરંટ અફેર્સની તૈયારી એકદમ ડિટેલમાં થઈ જાય. અને રોજે રોજના વિડીયો જોશો તો ફક્ત રોજની 20-20 મિનિટ આપશો એટલે કરંટ અફેર્સ બાબતે મિત્રો એક પણ માર્ક્સ તમારો નહીં કપાવવાનો. અને પરીક્ષા હોય કે ના હોય, કરંટ અફેર્સ જોવાની ટેવ અવશ્ય રાખો મિત્રો. 20 મિનિટ તો આપણે આવા ક્વોલિટી વિડીયોને આપવી જ જોઈએ, જે આપણને નોલેજમાં અને પર્સનાલિટી ડેવલપમેન્ટમાં પણ ખૂબ હેલ્પ કરશે. શનિવારનો પહેલો પ્રશ્ન હતો, વિશ્વ શરણાર્થી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વર્લ્ડ રેફ્યુજી ડે છે, તે ઉજવવામાં આવે છે 20 જૂનના રોજ. આગામી ચોમાસુ સત્રમાં કઈ રાજ્ય સરકાર સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી બિલને પસાર કરવા જઈ રહી છે? તો મિત્રો આ યુસીસી બિલ પસાર થવાનું છે મધ્યપ્રદેશ સરકાર દ્વારા. મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં તમને આને લઈને આગળના રાજ્યો પૂછ્યા હતા કે જેનો મોટાભાગના મિત્રોએ સાચો જવાબ આપ્યો છે. તો જે મિત્રોએ જવાબ લખ્યા છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને જેમને નથી ખબર તેમને જણાવી દઉં કે યુસીસીને સૌથી પહેલાં લાગુ કર્યું છે ઉત્તરાખંડે, બીજું રાજ્ય છે ગુજરાત, અને ભારતનું ત્રીજું અને પૂર્વોત્તરનું પ્રથમ રાજ્ય બન્યું હતું અસમ. અને હવે આ ચોથું રાજ્ય મધ્યપ્રદેશ બનવા જઈ રહ્યું છે કે જે આ યુસીસી બિલને લાગુ કરશે. એનસીઈઆરટી કઈ હડપ્પાકાલીન મૂર્તિના મૂળ ચિત્રને તેના પુસ્તકમાં ફરીથી સામેલ કરશે? આ ખૂબ જ મહત્વનો ટોપિક હતો અને આને આપણે ખૂબ જ ડિટેલમાં તમને શનિવારના પીરિયડમાં સમજાયેલો છે. તો મિત્રો આને ખાસ જોઈ લેજો. આ જે કાસાની નર્તકીનું મૂળ ચિત્ર છે તેને કેમ સામેલ કર્યું છે અને શું છે એ બધું જ આપણે શનિવારના પીરિયડમાં તમને સમજાવ્યું છે. અને આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે મિત્રો. 26મી સિનિયર એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2026ની યજમાની કયો દેશ કરશે? તો મિત્રો આજે 26મી સિનિયર એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપ છે 2026, તેની યજમાની કરવા છે આપણો દેશ ભારત. દિલ્હી એનસીઆરમાં વાહન બદલવાની યોજના માટે માર્ગ મંત્રાલયે કોની સાથે કરાર કર્યો છે? તો મિત્રો આ કરાર થયા છે અશોક લેલેન્ડ અને સ્વિચ મોબિલિટી વચ્ચે. 36 વર્ષની સેવા પછી ભારતીય નૌકાદળે કયા હેલિકોપ્ટરને મુંબઈમાંથી સેવા મુક્ત કર્યું છે? તો મિત્રો આ હેલિકોપ્ટર છે સી કિંગ MK-42B. તાજેતરમાં મગજ ખાતા અમીબા એટલે કે એકાંત માવાના કારણે કયા રાજ્યમાં સૌથી વધારે મોત નોંધાયા છે? તો મિત્રો આ સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે કેરળમાં. ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાનારો 10મો સભ્ય દેશ કયો બન્યો છે? તો મિત્રો એનડીબીમાં જોડાનારો 10મો સભ્ય દેશ બન્યો છે ઉઝબેકિસ્તાન. વર્લ્ડ ફાર્માકોપિયાની 16મી ઇન્ટરનેશનલ મિટિંગનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ આયોજન થયું હતું બ્રાઝિલમાં. ભારત અને જાપાને સૂર્યના ચુંબકીય ક્ષેત્રની દેખરેખ માટે કયા ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો છે? તો આ જે ટેલિસ્કોપ છે તે છે ગ્રેપ્સ 3. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં કઈ ભારતીય સંસ્થાએ દેશમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આ જે ભારતીય સંસ્થા છે કે જેને ટોચનું સ્થાન મેળવ્યું છે તે છે IIT દિલ્હી. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ભારતીય રેન્કિંગમાં તો IIT દિલ્હી પ્રથમ ક્રમે છે, પરંતુ વૈશ્વિક રેન્કિંગમાં IIT દિલ્હીનો કયો ક્રમ છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે. શનિવારના પીરિયડમાં આપણે આ બધું જ તમને ડિટેલમાં સમજાવેલું છે અને એ સાથે જ 1 થી 5 યુનિવર્સિટી વિશે પણ તમને જણાવ્યું હતું. લિયોનેલ મેસીએ ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરવાના મામલામાં કયા ખેલાડીની બરાબરી કરી લીધી છે? તો આજે લિયોનેલ મેસી છે તેમણે બરાબરી કરી લીધી છે મિરોસ્લાવ ક્લોઝની. ભારતનું સૌથી ઊંચું વિન્ડ ટર્બાઇન એટલે કે પવનચક્કી કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી છે? તો મિત્રો આજે પવનચક્કી છે સૌથી ઊંચી તે સ્થાપિત કરવામાં આવી છે કર્ણાટકમાં. ઓપન સોપરા સ્ટેરિયા ડે લિયોન 2026 ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આ પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો છે ભારતના નિકી પુનાચા અને થાઇલેન્ડના પૃચા ઇસારોએ. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે કયા દેશે લઘુત્તમ ઉંમરને 15 વર્ષ નક્કી કરી છે? તો મિત્રો સોશિયલ મીડિયાની આ લઘુત્તમ 15 વર્ષ નક્કી કરી છે સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE. તો મિત્રો આ હતા શનિવારના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ ફ્લેશ રિવિઝન કર્યું છે. પણ શનિવારના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને ઘણી બધી એક્સ્ટ્રા માહિતી આપીને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે પ્રશ્નો ન જોયો તે વિડીયો ન જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો મિત્રો. સાથે જ મિત્રો જે શિક્ષણ સાથે જોડાયેલા છે તે મિત્રો માટે આપણી જે સિરીઝ ચાલી છે શિક્ષણના સમ્રાટ કે જેમાં આપણે અત્યાર સુધી 18 લેક્ચર કવર કર્યા છે મિત્રો. તો તમે શિક્ષણની કોઈ પણ પરીક્ષા આપવા માટે તૈયારી કરી રહ્યા હોય તો મિત્રો આ સિરીઝને તો સૌથી પહેલાં જોઈ જ લેજો મિત્રો, કારણ કે આ એવા ટોપિક છે કે જે દરેક પરીક્ષા માટે કોમન હોય છે શિક્ષણની પરીક્ષામાં. માટે આને તમે બિલકુલ પણ મિસ ના કરતા. અને જો ઓલરેડી તમે જોઈ લીધી છે
તો પણ તમને રિક્વેસ્ટ કે એનો 9મો અને 18મો લેક્ચર આ બેને તમે અવારનવાર રિવિઝન કરતા રહેજો, કારણ કે 9મા પીરિયડમાં આપણે 400 પ્રશ્ન અને 18મા પીરિયડમાં આપણે 400 પ્રશ્નો, એમ કુલ 800 પ્રશ્નો આપણે શિક્ષણ જગતના લીધા છે. અને મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તમારી શિક્ષણને લગતી દરેક પરીક્ષામાં આ 800 પ્રશ્નો તમને ખૂબ જ હેલ્પ કરવાના જ છે. તો આને તમે બિલકુલ પણ મિસ ન કરતા. તો મિત્રો, હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ કોમેન્ટમાં જવાબ આપ્યા છે તેમાંથી રેન્ડમલી 3 મિત્રોના નામ જે દરરોજ આપણે પસંદ કરીને એનાઉન્સ કરીએ છીએ તે સમય આવી ગયો છે. અને મિત્રો, ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે મિત્રોના નામ છે નિકિતાબા વાઘેલા, દિલીપ પટેલ અને રાઠોડ પારુલબા. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો, જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આ તો પહેલો પ્રશ્ન છે. તાજેતરમાં કઈ ગ્રોસરી કંપનીના સહસંસ્થાપક હરી મેનને પોતાના મુખ્ય કાર્યકારી પદેથી રાજીનામું આપ્યું છે? ભારતનું અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ભારત બિલ્ડથોન 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું? અને છેલ્લો પ્રશ્ન, ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે 413 મેચ રમનાર હોકી ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો, 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે મિત્રો. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો છે તો જલ્દીથી લાઇક કરી દો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. મિત્રો, આ જે વિડીયોની લિંક છે તેમને તમારા તમામ વોટ્સઅપ અને સોશિયલ મીડિયા પર શેર જરૂરથી કરી ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.